ગયો છે ભાઈ 7:30 જેવું વાગવા આવ્યું, 7:15 જેવું થયું છે ભાઈ. અને જો કેટલો ધોળો દી છે. જો ઉનાળામાં એટલો ફરક પડે. અત્યારે બેસી ગયું ચોમાસું આવીને સમય થઈ ગયો, ભીમી જ્યારે થઈ ગઈ છે. ભીમી જ્યારે છે વરસાદ હોય પણ છે નહીં. હજી ઉનાળા જેવું ફૂલ વાતાવરણ છે ને ભાઈ. આજે આપણે એને ધાબા ઉપર પ્રોગ્રામ રાખ્યો છે જમવા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છે બધા? મજામાં છો? ખાવા પીવાની મજાની લાઈફ. ભાઈ વાગ્યા છે 12:30 અને આપણે આવી ગયા છીએ ઘરે ઓફિસેથી. હવે જમવાનું બની રહ્યું છે. મેરી દાલ અલગ બનાવી છે. અચ્છા, તારે સુગર બંધ કરી દીધું છે ને ભાઈ, એટલે એને ખાંડ વગરની દાળ છે ને આપણે ખાંડ વાળી. આટલો કે તો આ કાળી લાગે, ગોળ નાખ્યો છે એટલે ગોળ વાળી છે. અને આ ખાંડ ને સુગર વગરની દાળ છે. શાક શેનું છે? હે, પરવળ દિગારનું શાક છે ભાઈ. નિવાવેન રોટલી બનાવે છે ને જીયાનભાઈને શીખવાડવા માંડો તમે આ રોટલીને એવું બનાવતા. કારણ કે કેનેડા વેનેડા જાય તો પછી ત્યાં હાથે રાંધવું ન પડે. વિદેશ જાય તો પછી ત્યાં હાથે રાંધતા શીખવું પડશે ને. અત્યારથી ટેવ પાડો એટલે હરખો કારીગર થઈ જાય પછી. એટલે મને તો એવું લાગે છે કે આને અત્યારથી શીખવાડી દેવાય. બરાબર છે ને દિયાન? કારણ કે હવે ભાઈ વિદેશનો ટ્રેન્ડ આવેલો છે અત્યારે. ઘરે ઘરે બધા વિદેશમાં જ જાય છે એક છોકરા. તો પછી તૈયારી કરવી સારી. જાય ન જાય 2 નંબરની વાત છે. અહીંયા ક્યાંય આજુબાજુના રાજ્યમાં કે જિલ્લામાં ક્યાંક ગયા હોય તો ન્યાય પીજીમાં રહેવાનું થાય તો પછી અહીંથી રાંધવું પડે ને ભાઈ. ખર્ચા ચડાવવા નહીં ને દિયાનભાઈ? તો ખોટી વાત છે. તો ભાઈ આપણે તૈયારી કરવા માંડો. ભાખરી બનાવતા આવડી ગઈ છે? વાહ, વણતા કે પછી લોટ બાંધતા? જો ભાઈ જીયાનભાઈને ભાખરી લોટ બાંધતા આવડી ગયો છે અને બનાવતા આવડી ગઈ છે. તો અમે હે ને ભાઈ જીયાનભાઈ હાટું હે ને વિદેશ જવાની તૈયારી અત્યારથી ચાલુ કરી દીધી છે. તમે તમારા છોકરાને વિદેશ જવાની તૈયારી અત્યારથી ચાલુ કરી દેજો ભાઈ. ગમે ત્યાં કામ લાગે ભાઈ. જાય ન જાય 2 નંબરની વાત છે. શું કેવું જીયાન? કારણ કે હવે બધા દોસ્તારો એકાદા કોક ને કોક જાતા હોય તો એમ કે હાલો ભાઈ મારે જવું છે ભાઈ. નીવાબેનને તો આવડે જ છે એટલે એ કંઈ ઉપાધિ છે નહીં એને. મતલબ આ રીતનું કંઈક છે. બાકી આજનું આપણે પરવળ દિગારનું શાક છે ને દાળ ભાત છે ને રોટલી છે અને રસ છે ભાઈ. છેલ્લા એન્ડિંગ હાલે છે રસનું હવે. પણ એક ખોખું લઈ આવું છે. ગરમી એટલી પડે છે તો નથી લેવું ભાઈ, નથી લેવું. કચ્છની કેરી લઈ આવશે ભાઈ. કચ્છની ગોચી, કચ્છની કેરી ક્યાંકથી મળે ને તો લઈ આવશે. બાકી ચાલો, બાકી આજનું કંઈક હાઈલા કરે છે આજનું. કાલનો બ્લોગ તમને અમારો કેવો લાગ્યો ને જરા કમેન્ટ કરી દેજો. મિત્રો થોડાક સબસ્ક્રાઈબર વધારો અને શેર કરો અમારા વિડીયોને. અમને કંઈક મજા આવે રોજ ને રોજ. અમે કેમ એકાત્રા બનાવવા માંડ્યા હવે તો રોજ બનાવવાની ઈચ્છા થાય ને એ માટે કંઈક કરો એવું તમે. ચાલો બાકી જમી લઈએ ને પછી મળીએ તમને. ફાયદા ને આપણે દીપુ કાકાને સામાન ભરવા માટે આવ્યા છીએ. હા, દીપુ કાકાને છોડી આવ ગાંડું જો આવ એટલે હાવ કઈ જતા બાબા ઉપર છે. હાલો હાલો ઉતારવાનો સામાન ફટાફટ ફેરવી નાખી. ચાલો ભાઈ દીપુ કાકાનો સામાન છે ને ફેરવીને આપણે આવી જાય છીએ ભાઈ ઘરે. અને આવતા હતા ને તેમ થયું હાલો પટ્ટી લેતા હતા. કડક પટ્ટી છે ભાઈ, એકદમ કડકડી. અને આ બાજુ ગોઠલીનો સહી ઇસ્તેમાલ થઈ રહ્યો છે. કોણ કોણ ગોઠલીનો સહી ઇસ્તેમાલ કરે છે ને જરા કમેન્ટ કરી દેજો ભાઈ. ચાલો બાકી મળીએ હવે ફરી આવતીકાલે. તો બ્લોગમાં બન્યા રહે. તો બ્લોગ આપણે પૂરો નથી કરતા. આજનો અને કાલનો બે મિક્સ કરીને આપણે બ્લોગ બનાવવાના છીએ. તો બ્લોગમાં બન્યા રહેજો. The next day. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો ભાઈ? આજ છે નેક્સ્ટ દિવસ. કાલનો વિડીયો આપણે કન્ટિન્યુ ચાલુ છે. મનીષા જો અત્યારમાં સવારમાં છે ને ભાઈ ચેવડો બનાવવા બેસી ગઈ છે ભાઈ. એટલે પ્લેટફોર્મ પર બેસીને છે ને આવું બધું બનાવે. કારણ કે એમાં ઊભું રહેવું પડે ને તળવા માટે. તો તળવાની કોઈ પણ પ્રોડક્ટ બનાવવાની હોય ને એટલે તો પ્લેટફોર્મ પર બેસીને નિરાંતે બનાવે ભાઈ. મારે આને છે ને નીચે ચૂલો લઈ દેવો જોઈએ એવું લાગે છે. ક્યારેક ખોટું પ્લેટફોર્મ ભાંગી નાખશે. જો અત્યારે આપણી માટે ચેવડો બની રહ્યો. ચેવડો પૂરો થઈ ગયો છે ને એટલે હમણાં આપણે બપોરે ટિફિનમાં ચેવડો. શનિ રવિની રજા હતી, શુક્ર શનિ રવિની. કાલથી ઓફિસ ચાલુ થાય છે સોમવારથી. અને 2 દિવસ બાકી છે આ મહિનો પૂરો થવામાં, સોમ ને મંગળ. પછી પાછું આપણે ઇઝી રિલેક્સ એવું છે બધું. બાકી ચાલો બન્યા રહેજો બ્લોગમાં.
રખોડામાં બેસીને જો આ સોરે સૂપે હે ને ભાઈ આ નીવાબેન કસોરી ખાય છે તો આપણે ને ભાઈ જામનગરની કચોરી લાવ્યા છે ભાઈ જામનગરની ફેમસ શ્રીજીની કચોરી ભાઈ લાવ્યા છે બહુ મસ્ત કચોરી છે 90 રૂપિયાની 500 છે ને 180 રૂપિયાની કિલો મળે છે ભાઈ મારું ચોક ક્યાંક દુકાન છે ભાઈ આપણે દાદા ને બોર આડો એવું પણ ત્યાંથી લીધી ચાખી પછી લીધી મસ્ત કચોરી આવે છે બહુ તીખી નથી એટલે મજા આવે કાની વાહ મજા આવી ની વાહ કચોરી એમાં ઓલી રાજકોટની ચટણી હોય ને રસિકભાઈની તો આરે બોળીને ખાવાની બહુ મજા આવે રાજકોટની ચટણી રસિકભાઈ તમે ખાધી કે નહીં એ પણ કમેન્ટ કરી દેજો બાકી અહીંયા મળે છે પણ બહુ વાસી મળે એટલે કાંઈ મજા આવે નહીં ખાસ ચાલો બાકી બપોરના વાગ્યા છે 4 અને હવે આપણે એક જગ્યાએ જવાનું છે અહીંયા થોડું કામ પતાવતા આવી જો એવું લાગે તો બ્લોગ બનાવશે બાકી મળીએ તમને થોડી વાર પછી ચાલો ભાઈ કેટલા વાગ્યા છે દી 8ની જશે ભાઈ 7:30 જેવું વાગવા આવ્યું 7:15 જેવું થયું છે ભાઈ અને જો કેટલો ધોળો દી છે જો ઉનાળામાં એટલો ફરક પડે અત્યારે બેસી ગયું ચોમાસું આવીને સમય થઈ ગયો ભીમી જ્યારે થઈ ગઈ છે ભીમી જ્યારે વરસાદ હોય પણ છે નહીં હજી ઉનાળા જેવું ફૂલ વાતાવરણ છે ને ભાઈ આજે આપણે એને ધાબા ઉપર પ્રોગ્રામ રાખ્યો છે જમવાનો પાણીપુરી બનાવી એવા પાણી ટેસ્ટ કરીને કે હાલ કેવું છે પેલા હાલ તો આજ તો તું પહેલી પાણીપુરી ખાઈને કે આ બાજુ પાણીપુરી શું આ બાજુ કબૂતરે આવ્યા દાણા ખા આપણે દાણા મૂકેલા છે ને ઘઉંના પાણીપુરી ખાઈ નહીં જોવા એવું છે પણ એ ખાય નહીં એકાદ આપણે એને આપી માણા ખાય ને એ કબૂતર ન ખાય એવું છે ચાલો ભાઈ નીવાબેન ટેસ્ટ કરી રહ્યા છે આપણી પહેલી પાણીપુરી બોલો અમે માત કી જય અને આ બાજુ ગોઠલી સુકવવા મૂકી હતી કાલે તમે વિડીયો જોયો જ હશે આપણો કાલનો જ તે વિડીયો આપણો ઉતારેલો હશે આજના પાર્ટમાં જ હશે અને જ્યારે ભજીયા ખાતા હતા ને ત્યારે મનીષા ઓલું કટિંગ કરતી હતી કાચી ગોઠલીની આજે બફાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે સુકાઈ પણ ગઈ છે તડકો જેટલો પડે ને એક દીમાં તો ગોઠલી સુકાઈ જાય બોલો આવું છે ભાઈ ચાલો નીવાબેન રેડી જ છે પાણીપુરીનો રિવ્યૂ આપવા માટે નીવાએ આજ કીધું હતું એને મમ્મીને ખસકાવી હતી કા કે પાણી સારું બનાવજે એમ 1 નંબર બનાવજે એમ કીધું હતું તો જ વહેલું ખાય સાચું નામ આમ છે કે પછી જીયાન આવું તું ટેસ્ટ લગાવતો એટલે એક નીવાન જીયાનને બનાવીને દેતો જીયાન અમારે હોય ને એવું સાચું કહી દે હે ભાઈ જીયાન અમારા ભાઈ એને સાચું કહી દે હે ચાલો આપણે બેસી જાય હવે હારો હાલો ભાઈ એને બેહવું હોય તો બેહે નગર કાંઈ ભાઈ એ ભલે એને તો ડાયટ કરવાનું છે જો માખી આવી ગઈ ખાવા ભાઈ પેલા તો મસાલો લાલ ચટક બનાવ્યો છે મસાલો 1 નંબર છે આમ ઊંધો વાળીને દોડ દે દાંત કડેમ નગર ફૂટી જાય પાણીપુરી અહીંયા માસ્ટર શેફ આપે છે રિવ્યુ હો ભાઈ માસ્ટર શેફનો રિવ્યુ સાંભળતો તમે ભાઈ 7 કરોડ જીત ગયે હો આપ 7 કરોડ જીત ગયે હો આપ હાલો ભાઈ હવે હે ને ફર્સ્ટ ક્લાસ જમી લઈએ ને પછી મળીએ તમને ચાલો ભાઈ ચાલો ભાઈ ખાઈ પીને હે ને નવરા થઈ ગયા છે અત્યારમાં ખાઈ લીધું છે ભાઈ અને આ બાજુ જોવો ને તો આકાશનો કલર તો જો 1 નંબર થયો છે હો ભાઈ જો એટલો જોરદાર મસ્ત વાતાવરણ થયું છે ભાઈ આપણે એમ થાય બેઠા જ રહી ધાબા ઉપર પિંક કલર થયો છે પિંક કલરનું વાદળ થયું છે ભાઈ હાવ ને આ બધો ચાંદો તો ઉગી ગયો છે ભાઈ અને કાલે પૂનમ છે મસ્ત છે ભાઈ અને આ બાજુ આપણું જમવાનું ચાલે છે પૂરું થઈ ગયું છે વહેલું જમી લીધું આજે પાણીપુરી હતી ને 6:45 થયા તો જમી લીધું ફર્સ્ટ ક્લાસ મોજ પડી ગયો આજે પાણીપુરી જમવાનું બાકી ચાલો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો જરા કમેન્ટ કરી દેજો ને તમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરી દેજો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે